હા બેટા, અત્યારનો છોકરોને ખબર ના પડે એટલે શાળા છમ કરીને બધે પેલા હવારે વહેલા અમારે ડોહા થઈને બધેતા એક વીઘો તો કલાકમાં ઉડાડી મળતા. અત્યારે તો છોકરોને કીધું એટલે ઘઉં ખોડવા જવાના છે કે બાપા એ વળી શું કરવાનું કે ટ્રેક્ટર થી બંધ બેટા ભાઈ શાંતિ જબરા ખુશ લાગો છો આજ તો. અલે ખુશ છું આજ તો મારે દાડો જબરજસ્ત ઉગ્યો છે. બોલ મારા ભાઈ. સંપર્ક હોનાનો માટલો બળ્યો. અલે હોનાનો માટલો તો નહીં મળ્યો, પણ તને વાત કરે તો તું કે ના અળી સાચી વાત છે અને સારું થયું એમ તાણી લે. એવું તો પૂછ્યું. અરે આ મારા છોકરો બલ્યો નહીં, ઓહ એને નોકરી આવી છે બીજા રાજ્યમાં. ઓહ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. સારું નહીં યાર? સરસ સરસ યાર. મેઠા છોકરાનો નોકરી આવે ને તો સારું આપણો સુખ. કોઈ કંપનીમાં નોકરી લાગી છે લે, પણ એક હારું જબર થયું છે મારે. પૂછ્યું અલ્યા છોકરા નોકરી આવી છે. પૈસા નહીં મોકલવા માટે પૈસા ના હોય તો હું આલું. પૈસાની વાત નહીં ભાઈ મારા ભાઈ, તો પણ ઈકણ શું છે ખબર છે? બે હું નહીં લે મારાથી જવું છે. અરે આ ટાઈમ નહીં મારા ભાઈ, આ તો નીકળ્યો એટલે ઓ વાત કરતો જઉં તને. ઈકણ એવું છે બીજા રાજ્યમાં તને ખબર છે જેવી બોલી હોય એવું બોલવું પડે છે. એ ભાઈ એ ખરું જો દેશ એવો વેશ હા એ બધું કરવું પડે. આપણા ગુજરાતમાં ગુજરાતી ચાલે છે, ઓહ. બીજા રાજ્યમાં હિન્દી ચાલते હિન્દી બોલવું પડે. પણ યાર મારા છોકરાને હિન્દી આવડતું નહીં. હવે કરવું હું સારું? 25-30 હજાર પગાર છે બસ કંપનીમાં એવું તાણ, પણ એને હિન્દી આવડતું નહીં, ભણ્યો નહીં. હવે થોડું ઓછું ભણ્યો છે રે. તો તારું મેઠા કાઠું યાર. હા મેઠા કાઠું અમે હિન્દી તો હિન્દી જ બોલવું પડે. હિન્દી ના આવે ને આપણું ગુજરાતી બોલે તો ના લોકોને ખબર ના પડે. કાઢી નામે લે યાર મારા છોકરાને. કાઢી મેલા. ઓછું ભણ્યો છે, પ્રાઇવેટ માં નોકરી હારી છે. ઓહો ભાઈ હા. કશું કાઠું નહીં. છે? કેટલા દાડા વાર છે જવાની નોકરી? પછી તો 15 દાડા તો વાર છે, પણ મૂકો આ ભણ્યો નહીં પસ્તાવો તો થાય છે. ઓછું ભણ્યો એ 7મું 8મું ભણ્યો નીકળી ગયો છે ને હાલમાંની. કશો વાંધો નહીં, ચિંતા કરે નહીં. એનો રસ્તો છે. સમ એટલે આપણા ગામમાં કળોભાઈ નહીં, આપણા ભાઈ બંધ કળોભાઈ 2 છોપડી ભણેલા છે ને હિન્દી જબરજસ્ત આવડે. હિન્દી કયો કળો મરાઠી હારો? કયો સંસ્કૃત કયો આ બાબુલાલ નો કળવો તાણે અલ્યા ઓલે ભણવા પાછો રહ્યો હોશિયાર હતો. 2 છોપડી ભણેલા છે અને બધું યન તો બધી ભાષાઓ આવડે. આપણી વખત તો બધી ભાષા શીખવાડતા યાર. સાચી વાત છે, ખબર છે? પણ તારે પાછું ટાઈમ હા એટલે હું વાત કરું એવું તો તમે તમે કહો તમે મની જણ 10 દાડા મીકી દો એક ક્લાસ કરાવો એમ પાહા. એવું એવું થાય તો પૈસા આલવાના. કશું વાંધો નહીં, પણ મારા છોકરા નોકરીમાં ઓળતો પડે છે કે 10 દાડામાં શીખવાડી દે. એવું? હા 10 દાડામાં તો પાવરફુલ બલ્યો હિન્દી બોલતો થઈ જાય. એક કામ કરજો ને, પેલા તમે વાત કરી આવો ને કે ભાઈ આવું છે ને મેઠાને સારું થાય છે તો થોડું કે મેઠાનું હોમું જોવો ને કે એટલું કયો. હા મારા માટે કોમ કરો આટલું. હા, હા, હા? પાક્કું. શું કીધું? બીજું કોમ પછી પાક્કું પાક્કું હા? આ પડતું મેરું. હા તમે એમ છે હવે હું ઘેર જઈને પછી મને જેવો કયો. હા કશો હા? ઘઉંના શાળા બધા જવું પણ એ પછી બધું પેલા તો જ મારા માટે વિચારો, પછી છોકરો મારો નોકરી કરતો થઈ ગયો પછી તમારે કોઈ જરૂર પડે હું બેઠું છું. હોના જેવું યાર. હા? તમારો છોકરો નોકરી કરે બધાને સુખ જ છે. એ હાર હા શું કીધું? હા હાર હાર ના ઘેર આવો પછી. કશો હતો નહીં. પેલા ઘઉં શાળા પછી બધા તો પેલા કરવા પછી વાત કરો વળી છોકરું મેલા મને એક નોકરી લાગતું હોય તો સારું સારું થતું હોય તો. जी 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 अच्छा हाँ मेरा बोर बना है ना, बोर बना है, बोरवेल में पाइपें डालनी है कितना पैसा? अरे 3 लाख होता है 3 लाख आएगा, 3 लाख नहीं होता है भाई. एक काम करो मेरी बात सुनो. अरे तुम्हारी मजदूरी मिल जाएगी, खाना मार घर से आएगा. हाँ खाना मार घर से आएगा, वो क्या चिंता करता है. हाँ બાપા ढाई में बोलो का बोर में पाइपो नखानी थी तारो भाषा एमपी यूपी थी फोन પણ હિન્દી કો બોલો છો? તો હિન્દી સાથે હિન્દીમાં જ વાત કરું તાનું એને ગુજરાતી શું આવડતું હોય અને તારો બાપ ભણેલો છે હિન્દી આવડે. हाँ 2,50,000 दे दूंगा. खाना मार घर थी सास बस जीरा वाली आएगी
मसाला वाली हाँ आएगी हाँ घर की भैंस की सास તું ગુજરાતી ને હિન્દી हाँ हाँ बोना ले जाओ બાપા ગુજરાતી ને હિન્દી બધું મિક્સ बोना ले जाओ बोना दे देता हूँ बोना ले जाओ हाँ बस बढ़िया अच्छा ठीक है जय गुरु महाराज हाँ जय श्री कृष्ण हाँ ओके તારો બાપ ભણેલો છે પણ બાપા અડધું ગુજરાતી ને અડધું હિન્દી ઠોકો છો અલે ઇંગ્લિશ આવડે છે મને ગુજરાતી ઇંગ્લિશ ને હિન્દી શું વાત કરી છે પણ તમે તો ગોમમાં જપતા ને બધો આગળ હિન્દી બોલ કરો છો આ વાત તો બધા ગુજરાતી છે અલે આ ગુજરાતી આખા ગામમાં બેટા તારો બાપ જ ભણેલો છે આખા ગામમાં કોઈને તાકાત છે કે મારા જેવું મને તો ઇંગ્લિશ ફાવતો આ મિસ્ટર અન્ડરસ્ટેન્ડ બરાબર મને કોઈ નહીં ઇંગ્લિશ ફાવે છે એક વખત તારો ભા અને હું અને ગામના બધા આખા બધા અડધા હતા આપણા ગામના બધા ડોહાન ડોસ્યો બધા એવો હંખોળો કરીને હંસોળો લઈને હેડે અને અહીંથી શેઠ શિખર આમ જ્યાં હતા આમ શિખર રણુજા થઈને શેઠ પાકિસ્તાન બોર્ડર તે કારણ તો હિન્દી કોઈને આવડે ના પેલો ડ્રાઈવરે હિન્દી પેલા બોર્ડર ઉપર જે એટલે હું ને સૌતરું બેટા ચેક પોસ્ટ આવે એટલે હું ને સૌ કોઈને ખબર જ ના પડે શું કરવાનું કે શંભુરો તડછો છો બોર્ડર ઉપર ઉભા રહ્યા હતા અને શંભુરો ને એસા ઉભો છો અને એકણ બોર્ડર ઉપર તો પેલા ગોરખા બેઠેલા અને તો હિન્દી સિવાય ને ઇંગ્લિશ સિવાય વાત જ ના કરે શંભુરો કે મને ઉભી રાખો કળવા ભાઈ મને જબર તરસ લાગી કે નહીં રવરાતું ઉભી રાખે શંભુરો કહો જા પેને જઈને પીઆય ત્યાં કાન બહારનું કહેવાય કે એ શું મોકલી શકે એ તો કે પેલા તંબુ તોણી બોધ્યા છે પોલીસને મને પકડાવો અરે પકડાવો નહીં મૂકો જાતું કર પાણી પીઆય ઉતર્યો અને પેલો ગોરખો ડાયરેક્ટ સીધો બોલ્યો વોટ ઇઝ અરે કે પોણી એટલે પોણી આપણે તો આપણે બોર્ડર પર આવતા જતા એટલે ખબર તો પડે કે ને અમુકને શું બોલે પેલો બોલે વોટર ના અરે શંભુભા હા હું કીધું કે પાણી પીવું છે એટલે બોર્ડર પર આવતા જતા એટલે તો 70 જાતના આવતા હોય એટલે મને ખબર પડી કે આ ગુજરાતી છે એટલે કે વોટર શંભુરે પટ્ટી મારી માની છોકન પાછો લસગરી સડી ગયો કી કળવા તું મને શો મોકલી ઇકન તો કે ક્વાર્ટર મળે તાણે કે ક્વાર્ટર મળે છે તો દારૂ મળે છે અને આ મૂકો એ ના મારા દારૂ તું હાળા ગોડા જાકે ચેક પોસ્ટ ઉપર ઉભા છીએ પછી હું અંગાથી જો મૂકો તારો ભા શું કીધું એટલે કે વોટર પ્લીઝ ગીવ મી વોટર મેં પાછું એમ કીધું એટલે વહી મને ફટ લઈને પાલું ભાઈ આલી પછી મૂકો તારો ભા ક્વાર્ટર નહીં વોટર એટલે પોણી થાય શંભુરાને સમજાયો તાણે તેની કીધું લે આવો તાલ થયેલો તાણ એથી પાછો આગળ જાય તે પેલો નારસંગો મારો બેટો કે ભૂખ લાગી જાવ બરાબર માં ડોસીને ભૂખ લાગી જાય તો ઉભા રહ્યા ખાવા મૂકો ખાઈ લો તાણ હડો એ ખાવા બેવાન કર્યું અને એ તો પાછું મારવાડી ભાષા આવી રાજસ્થાનમાં મારવાડી ગુના આવડે પણ હું ઉતરી ગયો વટે કોઈ ખાવું એટલે બટાકો તાની ખબર નહીં પડતી લે અટે કોઈ ખાવું હે કતરો રૂપિયો હે કતરો પૈયો લાગી રહ્યો આ મારા પાછું હું ને એસે ઉતરી બોલું તાણે તો લસગરી ખાવા ઉતરે બોલ જાણે કતરો પૈયો લાગી રહ્યો ઠંડી સાસ હોય કે નહીં રહી તો બધું તારે પછી બેસી રહ્યા પછી કીધું ત્યાં જઈને ખાવા બેઠા બધો એ ભમણ કહીને ટેબલ તો એક પેલા ઓમ ઉપર સડીને બેઠેલો ને એક ઓમ પગ લોબા કરીને ધોચોનો ઠેકોણો નાયા વગરના મારા બેટા એક તો લોહી પી જાય પાછો હું એટલે અમુક જે ખાવું હોય મંગાવી લેજો પણ પેલા કીધું કે જેણા કોઈ ખાવું હોય બધું ઉપરી દે એટલે હારો પેલો પાછો પેલા ઉપરો લઈને ઉપરી દે મતલબ આલી દે જીમ તે પાછું ઈ વન પેલો તે પેલો ડુંગળી લઈને આવ્યું તે પેલા મગલો શું છે ખાવાનું શું બનાવ્યું છે અચ્છા તારા ઘેર નહીં હોટલમાં પેલા વેટરને પૂછા વેટર ખબર પડે ને કારીગર હોટલનો પૂછા શું બનાવ્યું છે અચ્છા અમુક રાગ પૂછ કોંડા પેલો કે કોંડા પાયું કોંડા ડાલુરું હારા કોંડા કરે મગલો ઉભો થઈ ગયો રિહાન શું કરવાનું રિહાન બેસી ગયો આમ કઈ નહીં ખાવું કે મારે નહીં ખાવું મારે ડોસી બેન કે
કે કોદાનું શાક કરે અમારે તો કે ઘેર ભેંસો શાક ખોય છે કે ભેંસો ખોય છે અને કે કોદાનું શાક હોય કે તમે શું લઈને મને આવ્યા છો અને આ મૂકો મગના શાંતિ રાજ પાછું હું પેલા ભાઈને પૂછ્યું ભાઈનું હું કહું છે ભાઈ એટલે કોંદા પાય રહ્યો કે લેવું હોય એટલે ડાળું કે કોઈ પૂછો કે કોઈ બોલી જ નહીં રહ્યું હા પછી મને ખબર પડી કે કોંદા એટલે ડુંગળી પેલું હાલવાન કહેતો હતો લે આ તારી જે ભાઈ. તાણે શું કરવાનું કે બેટા આવો નાટક ને બધો કરો સમજો બાબા. પછી મગલા સમજાયો કે કોદા એટલે કોદા નહીં આપણે સાર કહીએ નહીં ડુંગળી એટલે કોદા થાય હા, એટલે ખબર ના પડે કે ભાઈ અરે જબર તાલ થયો બાપા તમે ખરેખર તમે પેલો ગાઈડ નહીં આવતા જે આપણે સમજાવો છો એમાં નોકરી હોત તો તમારો કેટલો પગાર વધજો આ તો મારા તને હવે કોઈ કર્યું નહીં હું નોકરી કરું છું એટલે ઘણું છે હું આવું બધા આવું ખરેખર મારા છોકરા નોકરી તો જબ્બર લાગી છે પણ ખાલી તકલીફ આ રહી છે હિન્દી બોલતા આવડતું નહીં આ શીખી જાય તો પછી મારો કોઈ ચિંતા નહીં મલ્યા એ ભલા હા એવડો કે બેટા પછી આવું ને આવું કરજો તો પછી દાડા તો કાલ જતા રહ્યું બધા પણ બાપા તૈયાર થતો તો ઈ તૈયાર નહીં થવું મારી વાતો પર હા તું 10 દાડા આપણે કળવાબાની રે હા કમ્પ્લીટ હિન્દી શીખી જા હો હા કમ્પ્લીટ હિન્દી શીખી જા એટલે તારા નોકરીમાં ઈ જોને એટલે તકલીફ ના પડે બેટા એ વાત આખી છે હા બાપા જે કી ને એ કરવાનું જે કી કે આવું બોલે તો આવું બોલવાનું હો શીખવું તો પડે જ કા તાણે. બોલવાનું ઓછા પડી જતો કોઈક મારા પાછું મારે તો બરોબર કાઢી મેલા નોકરી થી બેટા આપણને તાણે એ તો જેવું બાજુ હોય ને એવું કરવું પડે બધા આપણે સાચી વાત હો? આપણે ગુજરાત વચ્ચે ચાલે કે આપણે ગુજરાતી બોલીએ પણ બીજા રાજ્યોમાં તો બધું અલગ અલગ ભાષાઓ હોય સાચી વાત હો? લેડજે કળવા પાણી હેડ. અરે બેટો ને કીધું કે લ્યા બાઈક લઈને ભાડું લઈ જાઓ પણ શું આળા કાઢે છે તાણે હું હતા હું તો જપોલ્યા હું તો જવા દો કેટલું હા કઈ ભેગું કરશો લે ચા ભાઈ હું કરે કે આ ઘરમે પડી છે મારા ઓળખાણ ફોન કર્યો કે લ્યા બાઈક આવીને લઈને ભાડું લઈ જા પણ ના આવ્યો બોલો અરે મેં કોઈ પડી નહીં તમે હાથે કઈ બધું દુઃખ વાળ્યું છે છોકરોને ભણાવો અલે આ છોકરો માટે તો ઘણા પૈસા ખર્ચ્યા પણ મારા ઓળખ્યા ભણ્યા જ ના ને કે એ હરખું ભણે આ ના ભણ્યામાં આપણો રોષણ મળ્યો ને એ મેઠાન છોકરાને નોકરી લાગી શું કયો છો મેઠાન છોકરો એ બદલ્યો ઓ નોકરી લાગી અને પાછું એ આટલામાં છે નહીં તો ખાટા બીજા રાજ્યમાં બીજા રાજ્યમાં તો સારું હેડો એને નોકરી લાગી તો આપણા ગામનું તો નામ વધ્યું કે નોમ વધ્યું ને કોકદાળો નોકરી એને લાગી તો આપણો કોમનું જ છે કે કોમનું છે ભાઈ વાત સાચી છે અને છોકરોને કેલા ટેકો કરાવવા હું ચાલતો ભેગું કરે હાય કરીને અલ્યા ભાઈ હાય તો નહીં કરતા પણ હવે કરવું પણ મારા ઓળખ્યા શું આળા કાઢે છે કયો થોડું બધવાનું રાજકી જો કે આખો મોટો ગાલ્લા જેટલો ભારો બોજ્યો છે લે. અલ્યા મારા મનથી કર્યા બાઈક લઈને આવશી લેવા તે મારા ઓળખ્યું ના આવ્યો નહીં વાટમાં કોઈ આ ના થાય ને બધું તકલીફ પર અત્યારે શરીર હાજો નહીં મરી જાવ તો આવજો લાકડા બીજું તો હું કહું કયો લ્યા ઘણું જીભ બાંધો કા મરી જાવ હાલ ના હાલ. તાણ પછી તાણે કોમ થોડું ઓછું કઈ નાખ સારું હેડો હો. તાણે હવે બેટો હાથે કઈ મારો છોકરો ના કે બેટા આપણા બનાને એટલું જલ્દી ઈંખી જવા ચિંતી હો હા. શું કીધું ઘેર શીખ નહીં કળવો ભાઈ કળવા ભાઈ ઓ કળવા ભાઈ હા બોલો ઘેર શીખ અરે આવો મેઠા ભાઈ આવો હું છે સેવું ભાઈ કોઈ વાત કરી હતી એ ગુરુ મહારાજ સેવું ભાઈ ને કોઈ વાત કરી હતી એ શેવભાઈ હો કહેતા હતા તો ખરા કે તારા છોકરા નોકરી આવી છે કોક નોકરી થાય છે એમાં થોડું સારું પ્રોબ્લેમ થયો છે ડખા થયા છે થોડા જો મારા આખા ગામમાં આપણા ગામમાં મારા છોકરા એકલા નોકરી હતી હા. અને તારા છોકરાને નોકરી આવી તે વળી હું તો કહું છું મોકલી દે આખા ગામમાં વોટ રહેશે મારા જેમ મોકલી તો દેવો છે મારા કાલ પણ થોડું એને ડખો થયો છે આનો નહીં, ડખો. ખબર છે કે? હા? આનો ડખો. કે આવડતું આવો અને બીજા રાજ્યમાં નોકરી આવી છે પણ હિન્દી આવડતું નહીં તે ચેવું ભાઈ કી કે કળવા ભાઈ કમ્પ્લીટ ફાવે છે આમ તો ફાવ પણ હવે બીજા રાજ્યમાં હું એના અંગત થોડો જઉં અને ઈકન તો બેટા હિન્દી જ હોય બધું ગુજરાતી ના સારા આપણા હા? તાણ બીજા રાજ્યમાં નહીં જવાનું હજી 15 દાડા વાર છે નોકરી જવાની પણ 10 દાડામાં શીખી જાય એવું કોક કરો ને તમે થોડું હિન્દી આવડે છે એ વાત સાંભળી છે એટલે કહું છું. હિન્દી ઇંગ્લિશ સંસ્કૃત તમે જે કહેવાય મને તો બધું ભાવે છે બધી ભાષાઓ ભાવ છું તો કશો વાંધો નહીં મારા છોકરાને તમે 10 દાડામાં શીખવાડી દો તમારે જે થતું હોય હું કરીએ તમારું મહેનતાણું આલજો બસ અલ્યા તું એ હું શરમમાં નાખે છે ના ભાઈ જે થતું હોય મારે તો હાલું ના લેવાનું હોય ગોમના માણસ જાણે કોમમાં આવે તાણે ના, એ વાત મને સાચી. આવડે છે એવું તો હું એ છોકરાને શીખવાડું તું તાર મેલ દાડા હું હમણાં હાલ જમણા કમ્પ્લેટ પોપટના જેમ હિન્દી બોલતો ના કઈ નાખું કેજી બસ તાણે મારી વાત સાંભળો હવે બીજો ટાઈમ બગાડતા ના મારા માટે અને છોકરાને
તૈયાર જ કરી દો તૈયાર કઈ નાખો. આ ના થાય ને ત્યાર સુધી તમારે જે થતું એ કરવાનું હો. શું કીધું? તમે તાર કાલથી મોકલી દો એને હું કમ્પ્લીટ કઈ નાખું છું. કઈ ચિંતા કરો છો? હાલથી નહીં, આજથી જ હું તો કહું છું. આજથી જ શરૂઆત કરો, શુભ શરૂઆત. મારે તો છોકરો એ ગામમાં જોઈશે ને, ઘેર ગામમાં. કશો વાંધો નહીં હેડો. તારો છોકરો નોકરી જાય છે ને, હા. ચિંતા કરજો. પણ જો પણ એક શરત, હો. મારી માની છોકરા હું કડક માં છું, કડક ઘાટા જ મારે પડશે. અરે મારની હું કઈ ચિંતા કરો છો? એને આવડશે તો કરું ને હિન્દી. અરે ટપો ટપ કહું તો છો, પોપટ ના જેમ બોલશે. બસ તમે બીજું ચિંતા કરશો. કશો વાંધો નહીં. हिंदी सीखना है ना? શું કીધું બાબા? हिंदी सीखना है तेरे बच्चे को? શું બોલે? અરે પાછું તમને પાછું હિન્દી ખબર પડતી નહીં. એમ કહું છું હિન્દી શીખવું છે તારા ઓહો, છોકરા? હવે શીખવું જ છે એને. તારા છોકરા શીખવું છે એમ પૂછું. ઓહો, વાત કશો વાત. વાંધો નહીં, હેડ. જા, હેડ. રેડી ને? રેડી રેડી. કમ્પ્લીટ કરી દો હો. શું કીધું? પોપટ જો હો. અરે પોપટ જેવું. હા લે હળો, કોઈ ચિંતા ના કરતા હો. અને વાપરો હમણાં 10 દાડા રાખો, ખર્ચો જે થાય હું હાલ દઉં હો. શું કીધું? હો? હા. એ બૂટ કહા છે લાયા? શરૂઆત થઈ જાય તારી સમજ. શરૂઆત થઈ ગઈ. અને હું સાંભળ, સમજી હવેથી સમજી લેજે કે હું તારો સર છું. કેટલા? શું કીધું? અહીંયા ઇંગ્લિશ શબ્દ આવ્યો સર એટલે તારો માસ્તર છું હું. સાહેબ. હા એ સાહેબ. હા. આ જૂતે કહા से लाया? बगैर कोथरे. चल एक बात कर, मेरी बात सुन. घर में खुर्सी पड़ी ले क्या? घर में खुर्सी पड़ी ले ना एम कहू છું. તારો થી માર ખાવાનો છો. શું કીધું કયો? ઘરમાં ખુરશી પડી હોય સાઈડમાં લાઈન આટલે મિલ. આ હિન્દી બોલો, જેટલું બોલો એટલું ઓર રાખજે. ઘડિયો તૂટી જશે આપણા પાન તો. લાય હેડ. પણ હું લાવું. ઘરમાં ખુરશી પડી લાઈન આટલે મિલ. એ કેવી આવે? તારું બેઠ જાય તારું. અલ્યા ખુરશી ગુજરાતીમાં ખબર નહીં પડતી. ઘરમાં ખુરશી પડી, ખુરશી બેહવાની? ના, ઘોડા ઉપર મેલવાની. અમારી માની છોકરા મેઠિયાનો છોકરો થમુડજો બોગો છે લ્યા. અને હિન્દી શીખવાડતા શીખવાડતા હું ભૂલી છે. છોકરાને શીખવાડવું તો પડશે ગમે તે, પણ મેઠિયાનો છોકરો જાય તો ભાઈ. અને ગામમાં આખા ગામમાં મારી માની છોકરા રણબંકો હું એકલો જ છું, ભણેલો ગણેલો. હિન્દી શીખવું, હું હિન્દી આવે. हिंदी सीखो से, हिंदी सीखना है. ખબર જ નહીં પડતી. हिंदी सीखવું છે. થોડું ને બે. कितने भाई बहन हो? શું કીધું? કેટલા ભાઈ બોન છો? હા, ભવા દઉં છું. બે ભાઈ બોન. ચલ ખડા હો. ખડા હો. ખડા હો. અલ્યા ખડા હો એટલે ઉભો થાય એમ કહું છું. શરમ વગર ના શીખવો ધરકી. આવો આ બાજુ. હા જાઓ. દેખો પાડો ફટોફટ. કોઈ ચિંતા નહીં, મારા છોકરાને હિન્દી આવે છે. લો ભાઈ. અલ્યા મેઠા. હા હા. આય આય બધાય. અરે આપું નહીં ભાઈ, મારા ભાઈ. કહું છું કળવાભાઈ ની જઈને આવ્યો. હા જઈને આવ્યો ને બધું કમ્પ્લીટ કરીને આવ્યો. છોકરાની વાતનું એ કીધું. હાવ કહી દીધું ને છોકરાને મૂકીને આવ્યો. તમે વાત કરી હતી કે હું જોતો. હા, હું એ કીધું તો હું કીધું આ બલ્યાને આપણે થોડું હિન્દી શીખવાડવાનું છે. કળવો ભાઈ તું મત કહેતા હતા કે મેઠા ચિંતા કરીને તારો છોકરો એ મારો છોકરો કે 10 તળામ કેમ પોપટ જેવો કઈ નાખું કી. હા ભાઈ, અને તો થઈ જા હા કળવાભાઈ પા તો એ રેડી થઈ જવાનો. પોપટ જેવું બોલશે બલ્યો. તે પણ હું હતો તાણે કળવાભાઈ હિન્દી બોલ્યા કોક, પણ આપણે તો ખબર ના પડે કે હિન્દી હું શેરીથી એ બોલાય ને હું કરાય સમજણ ના પડે. એટલે આપણને તો એમાં સમજણ પડે નહીં, પણ બલ્યો એટલું નોકરી લાગી જાય એટલે તારા સુખ. અને ગામમાં વળી બીજા 4-5 છોકરાને લગાઈ દે તો સારું. એટલે હિન્દી તો પછી 2 છોકરો બીજો ને લઈ જાય કે કોઈ ગમે તે કંપનીમાં તો કંપનીમાં નોકરી તો કહેવાય કે યાર. ઓહો, તાણે અત્યારે જો મજૂરીમાં કોઈ સારા આવાજ કેજો. વાત સાચી છે. લે હું ઘેર છે આમ જવું છું.
નીકળું છું ચા કે પીવું હોય તો ઘેર ના 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 ભાઈ હજી મારે કોમ છે યાર હો હા રેડો તે સારું કર્યું મારા માટે હો કશો વાંધો નહીં એ હા તાણે કરો ભાઈ તો માસ્ટર માઇન્ડ મોણસ છું ચાલ મતલબ ખબર પડે છે ચાલ મતલબ હેડ હા હેડવાનું ગુજરાતીમાં હેડ હા. અને હિન્દીમાં ચલ હિન્દીમાં ચાલ હા અને હું તને કહું અને જેવું શીખવાડ્યું શીખજે તો સોડીઓ તૂટી જશે પછી હું જેવું તને હિન્દી શીખવાડું હા. એ તારે શીખવાનું છે હું જેવું બોલ્યું તારે બોલવાનું હા ચલ ચલ એટલે ચલ એટલે હેડવાનું હા હા પણ આટલો સારો પહેલું પગાર તો સડી જતું હો લેડ इस गाय को चारा डालू बोल इस गाय को धोखा मिलूं તારી માસીને તારો માહો લઈ જાય ધોકા નહીં इस गाय को चारा डालू એનો મતલબ એમ થાય કે આ ગાયને હું સાર નાખું આ સાર છે આ ગાયને નાખવાની હો ઈ શો નાખ આવું છે તું હું તને એમ કહું છું इस गाय को चारा डालू એવું બોલ इस गाय को આમ થરે આમાં આઠું જા કર इस गाय को चारा डालू ગુજરાતી અલ્યા હિન્દી બોબડી આવે છે ગુજરાતી એમ કે પણ પેલા શીખવા હું આવ્યો છું હિન્દી શીખવા તો આવ્યો છું હિન્દી બોબડી આવે છે એમ કરું છું હું કહું છું તને એટલું બોલવાનું તારે હા इस गाय को चारा डालू इस गाय को चारा डालू હા એમ આ જે હું બોલું ને કમ્પ્લીટ બોલવાનું શું કીધું જો બેટા હા તારે બાર નોકરી આવી છે હા. જેમ મારો છોકરો નોકરી બાર કરે છે હા એમ જો તારે કરવી હોય હા તો હું જેવું શીખવાડું હા એવું શીખજે બેટા કાં તો બહારનો પરદેશનો દેશ કહેવાય અને કન હિન્દીની જરૂર પડે હાર ગુરુ હું કીધું હાર ગુરુ તમે કે કરું બધું હું જેવું બોલું હા એવું તારે કમ્પ્લીટ બોલવાનું હાર ગુરુ હું કીધું હા 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 કમ્પ્લીટ એમ इधर आ जा बेटा इधर आ जा बेटा अच्छा तारा नहीं અલ્યા તારા નહીં અલ્યા હું તને શીખવાડું છું હિન્દી અલ્યા હું તને શીખવાડજો હિન્દી એ પોયલા પાછા ખેંચ એ પોયલા પાછા કેશ તું ખેંચ તું કેશ હું તને શીખવાડું છું હું તને શીખવાડું છું અને તું મને શીખવાડે છે તું મને શીખવાડજો અલ્યા વાહ તાર બાપો મને મેલીને જોશે ઓહો તાર બાપા મને મેલીને જો છે એ એ હા શાંતિ રાખ પણ તારા નહીં બોલવાનું એરી અરે તારા નહીં બોલવાનું યાર એ હું તને હિન્દી શીખવાડું છું હું તને હિન્દી શીખવાડું છું મને શું શીખવાડું છું મને શું શીખવાડું છું અલ્યા હું તને શીખવાડું છું હું તને શીખવાડું છું અલ્યા એ અલ્યા એ કશો હતો નહીં કશું હતો નહીં જો બેટા જો બેટા અલે તું માર જેવડો છે લે તું માર કેવડો છે આ શિકાર કુનો મને પહાણ મૂકી ગયા છે આ કોને મને પહાણ મેકી જાશું અલે એ નહીં બોલવાનું હું શીખવાડું એ બોલે અલે એ બોલવાનું નહીં હું શીખવાડું એ બોલ તું લે શેરજી હું કુવા પડવા જઉં છું તું શેરજી લેવા કુવામાં પડવા જાઉં છું અલ્યા હવે બંધ થા બાપા બંધ થા અલે બંધ થા બાપા બંધ થા અલ્યા તું મારા પણ હિન્દી શીખવા આવ્યો છે અરે તું મને હિન્દી શીખવા આવ્યો છું પહાણ હિન્દી આય આય એ કોણ કરે અલે એ કોમ કર કશું નહીં કરું કશું નહીં કરું
લેવા આવ્યો મારા કાતે તું શું લેવા આવ્યો મારા ગાતી મારી માની જગન કરવો ફસોણો મારી માની છોકરાને કડવો ફસોણો તું એવો તો ઘેર જા તું એવો ઘેર જા મિત્રો મારી માની છોકર જબરજસ્ત ફસોણો છે ને મેં આવું કહેતા કહી દીધું છે ને કે જે બોલું ને એ બોલ અને હજી મને તો ખબર નહીં મને એને બાપો 10 દાડા સુધી મને પાન મૂકીને ગયો છે હવે મારું શું થશે અને બીજો ભાગ જોવો હોય તો જોજો મારી પથારી ગોર છે તું જોઈશ બેટા ઘેર તું જોઈશે બેટા ઘેર